બાળકો માટે અહીંયા એક તમે જોઈ શકો છો ઝૂલતા પુલ જેવું એક મસ્તનો લપાચીઓ બનાવ્યું છે અને બધા બાળકો જો બધે મોજ મસ્તીમાં અહીંયા લપાચી ને એવું બધું ખાય છે અને જો મસ્તનો એક નાનકડો સાવ એક ઝૂલતા પુલ જેવો બનાવ્યો છે અને બધા તમે બાળકો તમે જોઈ શકો છો બધા જો ઊંધા સીધા બધા લપાચિયા પણ ખાય છે। આવી રીતના અહીંયા કંઈક આવીને જો મસ્તનો બગીચો પણ શિવનગરમાં પણ બનાવ્યો છે, તમે જોઈ શકો છો બધા બાળકો અને બાળકોને તો અહીંયા તમે આવે ને એટલે આનંદ તમને બાળકોને આવી જાય, તમે જોઈ શકો છો આવી રીતના અહીંયા। અને આ બે જો કેવી રીતના ભાઈ ગુલાટી અમારે છે ને પણ એમ કંઈ અને જો તમે જોઈ શકો છો અહીંયા મોટો જબર એક બગીચો પણ આવ્યો છે। કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। આજે હું આવ્યો છું અમારા ગામમાં પંચાસર શિવનગરમાં અને શિવનગરમાં એક શિવનગર ગાર્ડન અહીંયા બનાવ્યું છે અને અહીંયા એક મોટો જબર સરસ મજાનો બગીચો બનાવ્યો છે। અહીંયા તમારા નાના બાળકો માટે એક અહીંયા છે હિંચકા લપાચે ને એવું બધું મસ્તનું અંદર એક એવું બધું બનાવ્યું છે, એવું બધું હું તમને આ વિડીયોમાં તમને બતાવવાનું છું, એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। તમે જો શિવનગરમાં આવો ને એટલે કે તમને આવી રીતના તમને કંઈ જો જોવાનું પણ મળે, તમે જોઈ શકો છો આગળથી ના જાય એટલું મસ્તનું ખૂબસૂરત જેવું બનાવ્યું છે। અને બગીચાના અંદર હું તમને અંદર જાઉં છું અને બગીચો તો છે ને તમને અંદર જઈને તમને સરખી રીતે તમને બતાવવાનું છું અને તમે જોઈ શકો છો ને અંદર એક મસ્તનું જે જોવા જેવું બધું અંદર હોય છે, તમે જોઈ શકો છો। આવી રીતના તમે શિવનગર ગાર્ડન પણ અહીંયા એવું મસ્તનું નાના છોકરા માટે એવું મસ્તનું પણ બનાવ્યું છે। હું ભાઈ જો ધીમે ધીમે જાઉં છું અંદર અને હું જો અંદર છે ને એટલે કે બધું નાનકા છોકરા માટે હિંચકા લપચિયા અને ઝાડવા ને એવું બધું વાવ્યું છે। અહીંયા આપણે જો ભાઈ ફોટા પાડવાની જગ્યા છે ને કંઈ એક નંબરની હોય ને વિડીયો શૂટિંગ બધા કરતા હોય ને તો એના માટે તો આ જગ્યા છે ને એટલે કે એક નંબર બેસ્ટ એવી લાગે છે। અને હું ભાઈ પહોંચી ગયો છું બગીચાના અંદર અને તમે બગીચાના અંદર આવો ને એટલે કે આવી રીતના સાઈડમાં તમે જો નાનકા છોકરા માટે હિંચકા લપાચિયા ઝૂલાન એવું બધું અહીંયા મસ્તનું જો બનાવ્યું છે અને બધા છોકરા તમે જો કે આનંદ કરે છે। અને જો આવી રીતના છે મોટું જબર એટલે કે મોટા ઝાડને એવું બધું વાવ્યું છે અને મસ્તનો એક એવો નજારો છે, તો તમને અહીંયા જો આ બગીચામાં આપણે જોવા પણ મળે છે। હવે જો આ બધા છોકરા છે તમે જોઈ શકો છો હિંચકા ને એવું લપાચિયા જો ખાય છે, એટલે કે નાનકા છોકરા માટે એટલે કે અહીંયા જો મસ્તનું જો હિંચકા ને એવું બધું પણ અહીંયા બનાવ્યું છે, તમે જોઈ શકો છો બધા છોકરા છે કેટલીમાં મોજ મસ્તીમાં આનંદમાં જો હિંચકા ને એવું બધું પણ ખાય છે। આવી રીતના કાંઈક પંચાસર શિવનગરમાં બગીચો પણ બનાવ્યો છે અને બગીચામાં તમે જોઈ શકો છો મોટી જબર જગ્યામાં એટલે કે મોટા ઝાડને એવું બધું પણ બનાવ્યું છે અને જો અહીંયા આવો ને એટલે તમને ભાઈ મોજ પડી જાય। અને બાળકો માટે તો અહીંયા તમે જુઓ કે બાળકોને તો મોજ આવી જાય અને બધા બાળકોને હું કહું છું કે બધા ઝૂલતા પુલ ઉપર ચડો અને બધા ઝૂલતા પુલ ઉપર જો ધીમે ધીમે ચડે છે અને આ તો જો આગળથી ચેવડો જોઈને જેને કેમ સીડી ના દેખાતી આપણે બીજો આગળ પણ આ રીતના ચેવડો આ બેના સીડી તો નહીં દેખાતી જ નહીં। અને જો ઝૂલતા પુલ તો જો કેટલો મસ્ત ને કંઈ એક સાવ નાના બાળકો માટે મસ્ત બનાવ્યું છે અને બધા બાળકો આ તો જો લપાચો જો કેમ ખાય હા જો બધા છે ને બાળકોને એટલે મોજે બાળકો આવે એટલે બાળકોને ત્યાં મોજ જ પડી જાય છે ને। પણ જો બગીચો એટલે એક નંબરનો પણ સુંદર જેવો મસ્તનો બગીચો બને છે। અહીંયા જો કસરત કરવાના બધા છે આવી રીતે જો છે ને પણ બધા બાળકોને મોજ પણ આવી જાય। અને જો આ બાજુ જો કેવી રીતના કસરત કરે જો તમને મને બતાવ છે ને પણ ટેંગાઈને બીજી બાજુ પણ જવાનું અમને જો પડી ગયો હતો। હવે ભાઈ બીજો તો ચડ્યો હોય કે કાનો અમારો જો કાનો જો ભાઈ ચડે ને અમે જોઈશું કે ઠેર લાગી પહોંચે કે નથી પહોંચે લ્યા ભાઈ અમને જો ભટકાણ ભાઈ ભટકાણ પલટાને જોઈ લ્યો જો આ કાનો ભાઈ પહોંચી ગયો છે ને તમે જો કે આવી રીતના મોટું જબર નાનકા છોકરા માટે આવી રીતના મસ્તનો ખૂબસૂરત જેવો એક બગીચો અમે બને છે। અને બધા જો છોકરાને કીધું કે આમાં બેસી જાવ જોજો બધા બેસી ગયા અમને ખબર તે રીતના જોઈ હમણાં ઊંચાક નીચે આ રીતના પણ બેઠે। અને તો તમે જો તમે આ રીતના નાનકા હતા ત્યારે તમે આ રીતના બગીચામાં મોજ મસ્તી કરી કે નહોતી કરી તો કોમેન્ટ કરજો આપણે જો। અને સાવ જો નાનકા છોકરા માટે કંઈ મસ્તનું લપાચિયું બનાવ્યું છે અને જો મેં કીધું જોઈ લો બધા પણ આના હાવડા જો બધા ચડી જાય અને બધાને કીધું કે ભાઈ ધીમે ધીમે વારા ફરતી ભાઈ લપાચિયા ખાવા આપણે ભાઈ બધા મસ્તનો તમને વિડીયોમાં પણ લઈ લઉં। અને બધા જો બાળકો છે એટલે કે મેં કીધું ને કે સરખી રીતે બધા પણ બેસી ગઈ અને જો ધીમે ધીમે બધા છોકરા છે એટલે લપાચિયું પણ ખાય છે અને જો મસ્તનો ખૂબસૂરત જો બગીચો પણ બને છે। અને જો આ બે તો છોકરા છે ને ભાઈ બાજી જોઈએ છે ને પણ જો આવી રીતના મસ્તનો ખૂબસૂરત જેવો બગીચો પણ
બને છે. અને તમે જોઈ શકો છો આ રીતને મેં બધાને કીધું ચકેડીમાં બેસી જાવ, પણ જો બધા ચકેડીમાં બેસી ગયા અને જો હમણાં એક છોકરો જે ચકેડી ફેરાશે અને જો પછી જો બેસી જાય છે આવી રીતના જો બધા છે ને પણ બધા છોકરાને કે મોજ પડી જાય કે બગીચો છે ને એટલે મસ્તનો પણ બગીચો જો બનાવ્યો છે. અને તમે જો પંચાસર શિવનગરમાં કોણ ગામવાળા છે તો મને પણ કોમેન્ટ કરજો. અને તમે જોઈ શકો છો બધા છે ને છોકરા પણ કેવી રીતના મોજ મસ્તી કરે છે. અને જોઈજો અમે સરકાસમાં આવી ગયા એ જોઈ લો ગુલાટી મારે ને પણ જોઈ લો છે ને પણ એક નંબર ગુલાટી મારે. જો આને કંઈ પણ કંઈ થતું નહીં જોઈજો ને બીજી ફેર એ જોઈ લો એના પણ જો બીજી ફેરે ભાઈ ગુલાટિયા મારે છે. અને આવી રીતના જો મોટો જબર આગળ છે ને છેટે એટલે કે મોટો અહીંયા ત્યાં બગીચો ને ત્યાં જઈને જે ફૂલડા ને જે પાણીના ફુવારા થતા હોય એવું બધું પણ એની મોટા આપણે નારિયેળના ઝાડ દેખાય છે તેની પાછળ ફુવારા અને બગીચો છે મસ્તનો ત્યાં આપણે ફોટા પાડી શકીએ છીએ અને વિડીયો શૂટિંગ આપણે પણ કરી શકીએ છીએ. અને અહીંયા આવી રીતના એક મસ્તનો ખૂબસૂરત જેવો બગીચો પણ અહીંયા બનાવ્યો છે. અને બધા જ છોકરા છે મોટા બાળકો છે અહીંયા બધા ક્રિકેટ રમે છે. અને તમે જોઈ શકો છો આવી રીતના મોટો જબ્બર એક નંબરનો શિવનગરમાં પણ બગીચો બનાવ્યો છે. અને હું પણ અહીંયા બગીચામાં પહેલી વાર આવ્યો ને એટલે મને પણ મજા પડી ગઈ અને મને તો આ વિડીયો બનાવવાની તો મજા આવી ગઈ.